શાંતિ 2/12/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમારો વાયદો છે કે જ્યારે તમે આવશો તો અમે તમારી પર વારી જઈશું. હવે બાપ આવ્યા છે તમારો વાયદો યાદ અપાવવા. પ્રશ્ન છે, કઈ મુખ્ય વિશેષતાના કારણે પૂજ્ય માત્ર દેવતાઓને જ કહી શકાય છે? ઉત્તર છે, દેવતાઓની જ વિશેષતા છે જે ક્યારેય કોઈને યાદ નથી કરતા. ન બાપને યાદ કરે, ન કોઈના ચિત્રોને યાદ કરે, એટલે એમને પૂજ્ય કહીશું. ત્યાં સુખ જ સુખ રહે છે, એટલે કોઈને યાદ કરવાની જરૂર જ નથી. અત્યારે તમે એક બાપની યાદથી એવા પૂજ્ય પાવન બનો છો જે પછી યાદ કરવાની જરૂર જ નથી રહેતી. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકો, હવે રૂહાની આત્મા તો નહીં કહેશું. રૂહ અથવા આત્મા એક જ વાત છે. રૂહાની બાળકો પ્રત્યે બાપ સમજાવે છે. આગળ ક્યારેય પણ આત્માઓને પરમ પિતા પરમાત્માએ જ્ઞાન નથી આપ્યું. બાપ પોતે કહે છે, હું એક જ વાર કલ્પના પુરુષોત્તમ સંગમ યુગ પર આવું છું. એવું કોઈ કહી ન શકે. આખા કલ્પમાં સિવાય સંગમ યુગના બાપ પોતે ક્યારેય આવતા જ નથી. બાપ સંગમ પર જ આવે છે જ્યારે કે ભક્તિ પૂરી થાય છે, અને બાપ પછી બાળકોને બેસી જ્ઞાન આપે છે. પોતાને આત્મા સમજી અને બાપને યાદ કરો. આ ઘણા બાળકોના માટે ખૂબ મુશ્કેલ લાગે છે ખૂબ સહજ, પરંતુ બુદ્ધિમાં ઠીક રીતે બેસતું નથી, તો વારંવાર સમજાવતા રહે છે. સમજાવવા છતાં પણ નથી સમજતા. સ્કૂલમાં ટીચર 12 મહિના ભણાવે છે, છતાં પણ કોઈ નાપાસ થઈ જાય છે. આ બેહદના બાપ પણ રોજ બાળકોને ભણાવે છે, છતાં પણ કોઈને ધારણા થાય છે, કોઈ ભૂલી જાય છે. મુખ્ય વાત તો આ સમજાવવામાં આવે છે કે પોતાને આત્મા સમજો અને બાપને યાદ કરો. બાપ જ કહે છે, માં મેકમ યાદ કરો. બીજા કોઈ મનુષ્ય માત્ર ક્યારેય કહી નહીં શકશે. બાપ કહે છે, હું એક જ વાર આવું છું. કલ્પની પછી ફરી સંગમ પર એક જ વાર તમને બાળકોને જ સમજાવું છું. તમે જ આ જ્ઞાન પ્રાપ્ત કરો છો, બીજું કોઈ લેતું જ નથી. પ્રજાપિતા બ્રહ્માના તમે મુખવંશાવલી બ્રાહ્મણ આ જ્ઞાનને સમજો છો. જાણો છો, કલ્પ પહેલા પણ બાપે આ સંગમ પર આ જ્ઞાન સંભળાવ્યું હતું. તમારા બ્રાહ્મણોનો જ પાઠ છે. આ વર્ણોમાં પણ ફરવાનું તો જરૂર છે. બીજા ધર્મવાળા આ વર્ણોમાં આવતા જ નથી. દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર આ વર્ણોમાં બીજા ધર્મવાળા આવતા જ નથી. બાબા કહે છે, ભારતવાસી જ આ વર્ણોમાં આવે છે. બ્રાહ્મણ પણ ભારતવાસી જ બને છે, એટલે બાપને ભારતમાં આવવું પડે છે. તમે છો પ્રજાપિતા બ્રહ્માના મુખ વંશાવલી બ્રાહ્મણ. બ્રાહ્મણોની પછી છે દેવતાઓ અને ક્ષત્રિય. ક્ષત્રિય કોઈ બનતા નથી. તમને તો બ્રાહ્મણ બનાવે છે, પછી તમે દેવતા બનો છો. તે પછી ધીરે ધીરે કળાઓ ઓછી થાય છે, તો એને ક્ષત્રિય કહે છે. ક્ષત્રિય ઓટોમેટિકલી બનવાનું છે. દેવતા બન્યા પછી ઓટોમેટિક ક્ષત્રિય, એના પછી ઓટોમેટિક વૈશ્ય. બધા વર્ણોમાં આત્મા ઓટોમેટિક આવે છે. પછી ધીરે ધીરે
કળા ઓછી થતી જાય છે. બાપ તો આવીને બ્રાહ્મણ બનાવે છે, પછી બ્રાહ્મણથી દેવતા, પછી તે ક્ષત્રિય બને છે. ત્રણેય ધર્મ એક જ બાપ અત્યારે સ્થાપન કરે છે, બ્રાહ્મણ, દેવતા અને ક્ષત્રિય. એવું નથી કે સતયુગ ત્રેતામાં પછી આવે છે. મનુષ્ય ન સમજવાના કારણે કહી દે છે સતયુગ ત્રેતામાં પણ આવે છે, યુગે યુગે આવે છે. બાપ કહે છે હું યુગે યુગે આવતો નથી, હું આવું જ છું એક વાર કલ્પના સંગમ પર. તમને હું જ બ્રાહ્મણ બનાવું છું, પ્રજાપિતા બ્રહ્મા દ્વારા. હું તો પરમધામથી આવું છું. અચ્છા, બ્રાહ્મણ ક્યાંથી આવે છે? બ્રહ્મા તો 84 જન્મ લે છે, હું નથી લેતો. બ્રહ્મા સરસ્વતી જે જ પછી વિષ્ણુના 2 રૂપ લક્ષ્મી નારાયણ બને છે. તે 84 જન્મ લે છે, પછી એમના ઘણા જન્મોના અંતમાં પ્રવેશ કરી એને બ્રહ્મા બનાવું છું. એનું નામ બ્રહ્મા હું રાખું છું. એમનું નામ પોતાનું નથી. બ્રહ્મા બાબાનું પોતાનું નામ બ્રહ્મા નહીં, એમનું તો પોતાનું નામ દાદા લેખરાજ હતું. તો બાબા કહે છે કે બાળકનો જન્મ થાય છે તો છઠ્ઠી કરે છે, જન્મ દિવસ મનાવે છે. આમની જન્મપત્રીનું નામ તો લેખરાજ હતું. તે તો નાનપણનું હતું. અત્યારે નામ બદલે છે જ્યારે કે એમનામાં બાપે પ્રવેશ કર્યો છે સંગમ પર. એ પણ નામ બદલે ત્યારે છે જ્યારે કે આ વાનપ્રસ્થ અવસ્થામાં છે. તે સંન્યાસી તો ઘર-બાર છોડી ચાલી જાય છે ત્યારે નામ બદલાય છે. આ તો ઘરમાં જ રહે છે. આમનું નામ બ્રહ્મા રાખ્યું, કારણ કે બ્રાહ્મણ જોઈએ ને. તમને પોતાના બનાવીને પવિત્ર બ્રાહ્મણ બનાવે છે, પવિત્ર બનાવવામાં આવે છે. એવું નહીં કે તમે જન્મથી જ પવિત્ર છો. તમને પવિત્ર બનવાની શિક્ષા મળે છે. કેવી રીતે પવિત્ર બનીએ તે છે મુખ્ય વાત. તમે જાણો છો કે ભક્તિ માર્ગમાં પૂજ્ય એક પણ હોઈ નથી શકતા. મનુષ્ય ગુરુઓ વગેરેને માથું ટેકવે છે, કારણ કે ઘર-બાર છોડી પવિત્ર બને છે. બાકી એમને પૂજ્ય નહીં કહીશું. પૂજ્ય તે જે કોઈને પણ યાદ ન કરે. દેવતાઓ કોઈને યાદ નથી કરતા. સંન્યાસી લોકો બ્રહ્મ તત્વને યાદ કરે છે ને, પ્રાર્થના કરે છે. સતયુગમાં કોઈને પણ યાદ નથી કરતા. હવે બાપ કહે છે તમને યાદ કરવાના છે એકને. તે તો છે ભક્તિ. તમારી આત્મા પણ ગુપ્ત છે. આત્માને યથાર્થ રીતે કોઈ જાણતા નથી. સતયુગ ત્રેતામાં પણ શરીરધારી પોતાના નામથી પાઠ ભજવે છે. નામ વગર તો પાઠધારી હોઈ ન શકે. ક્યાંય પણ હોય શરીર પર નામ જરૂર પડે છે. નામ વગર પાઠ કેવી રીતે ભજવશે? તો બાપે સમજાવ્યું છે, ભક્તિ માર્ગમાં ગાય છે, તમે આવશો તો અમે તમને જ પોતાના બનાવીશું, બીજું ન કોઈ. અમે તમારા જ બનીશું, આ આત્મા કહે છે. ભક્તિ માર્ગમાં જે પણ દેહધારી છે, જેમના નામ રાખવામાં આવે છે, એમને અમે નહીં પૂજીશું. જ્યારે તમે આવશો તો તમારા પર જ કુરબાન જઈશું. ક્યારે આવશે આ પણ નથી જાણતા. અનેક દેહધારીઓની નામધારીઓની પૂજા કરતા રહે છે. જ્યારે અડધો કલ્પ ભક્તિ પૂરી થાય છે ત્યારે બાપ આવે છે, કહે છે તમે જન્મ જન્માંતર કહેતા આવ્યા છો, અમે તમારા વગર કોઈને પણ યાદ નહીં કરીશું, પોતાની દેહને પણ યાદ નહીં કરીશું, પરંતુ મને જાણતા જ નથી, તો
તો યાદ કેવી રીતે કરશે? હવે બાપ બાળકોને બેસી સમજાવે છે, મીઠા મીઠા બાળકો, પોતાને આત્મા સમજો અને બાપને યાદ કરો. બાપ જ પતિત પાવન છે. એમને યાદ કરવાથી તમે પાવન સતો પ્રધાન બની જશો. સત્યુગ ત્રેતામાં ભક્તિ હોતી નથી. તમે કોઈને પણ યાદ નથી કરતા, ન બાપને ન ચિત્રોને. ત્યાં તો સુખ જ સુખ રહે છે. બાપે સમજાવ્યું છે, જેટલા તમે નજીક આવતા જશો, કર્માતીત અવસ્થા થતી જશે. સત્યુગમાં નવી દુનિયા, નવા મકાનમાં ખુશી પણ ખૂબ રહે છે. પછી 25% જૂનું થાય છે, તો જેમ સ્વર્ગ જ ભૂલાઈ જાય છે. તો બાપ કહે છે, તમે ગાતા હતા, તમે તમારા જ બનીશું, તમારાથી જ સાંભળીશું. તો જરૂર તમે પરમાત્માને જ કહો છો ને. આત્મા કહે છે પરમાત્મા બાપને. આત્મા સૂક્ષ્મ બિંદી છે. એને જોવાના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. આત્માનું ધ્યાન કરી નથી શકતા. અમે આત્મા એટલી છોટી બિંદી છીએ, એવું સમજી યાદ કરવું મહેનત છે. આત્માના સાક્ષાત્કારની કોશિશ નથી કરતા. હંમેશા કોશિશ હોય છે પરમાત્માનો સાક્ષાત્કાર થાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય. આત્માના સાક્ષાત્કારની કોઈ મહેનત નથી કરતા. પરમાત્માના માટે કોશિશ કરે છે, જેના માટે સાંભળ્યું છે કે તે હજારો સૂર્યોથી તેજોમય છે. કોઈને સાક્ષાત્કાર થાય છે તો કહે છે ખૂબ તેજોમય હતા, કારણ કે તે સાંભળેલું છે. જેની નોંધા ભક્તિ કરશે, જોશે પણ તે જ. જેના માટે કલ્પના કરી હોય, જેના માટે વિચાર્યું હોય, તો એને દેખાય પણ એ જ સ્વરૂપમાં સાક્ષાત્કાર થાય. નહીં તો વિશ્વાસ જ ન બેસે. બાપ કહે છે આત્માને જ નથી જોઈ તો પરમાત્માને કેવી રીતે જોશે? આત્માને જોઈ જ કેવી રીતે શકે? બીજા બધાના તો શરીરના ચિત્ર છે, નામ છે. આત્મા છે બિંદી, ખૂબ નાની છે. એને કેવી રીતે જુએ? કોશિશ ખૂબ કરે છે, પરંતુ આ આંખોથી જોઈ ન શકે. આત્માને જ્ઞાનની અવ્યક્ત આંખ મળેલી છે. અવ્યક્ત આંખો છે, જ્ઞાનનું ત્રીજું નેત્ર. અત્યારે તમે જાણો છો અમે આત્મા કેટલી નાની છીએ. મુજ આત્મામાં 84 જન્મોનો પાઠ નોંધાયેલો છે, જે મારે રિપીટ કરવાનો છે. બાપની શ્રીમત મળી છે શ્રેષ્ઠ બનવાના માટે, તો એના પર ચાલવું જોઈએ. તમારે દેવી ગુણ ધારણ કરવાના છે. ખાન પાન પણ રોયલ હોવા જોઈએ. ખાવાનું પણ રોયલ, ચલન ખૂબ રોયલ જોઈએ. તમે દેવતા બનો છો. દેવતાઓ પોતે પૂજ્ય છે. આ ક્યારેય કોઈની પૂજા નથી કરતા. એ તો ડબલ સીરતા જ છે ને. આ ક્યારેય કોઈને પૂજતા નથી, તો પૂજ્ય થયા ને. સત્યુગમાં કોઈને પૂજવાની જરૂર જ નથી. બાકી હા, એકબીજાનો રિગાર્ડ જરૂર રાખશે. એકબીજાને રિસ્પેક્ટ, રિગાર્ડ, માન સન્માન જરૂર આપશે. એવી રીતે નમન કરવું એને રિગાર્ડ કહેવામાં આવે છે. હાથ જોડીને, માથું નમાવીને કોઈને નમન કરવું એ પણ એક પ્રકારનું સન્માન છે. એવું નહીં દિલમાં એને યાદ કરે છે. રિગાર્ડ તો આપવાનું જ છે. જેમ પ્રેસિડેન્ટ છે, રાષ્ટ્રપતિ છે, બધા એનું સન્માન રાખે છે, રિગાર્ડ રાખે છે. જાણે છે આ મોટા પદવાળા છે. નમન થોડી કરવાનું છે. તો બાપ સમજાવે છે
આ જ્ઞાન માર્ગ બિલકુલ અલગ વસ્તુ છે. આમાં માત્ર પોતાને આત્મા સમજવાનું છે, જે તમે ભૂલી ગયા છો. શરીરના નામને યાદ કરી લીધા છે. કામ તો જરૂર નામથી કરવાનું છે. વગર નામ કોઈને બોલાવશો કેવી રીતે? ભલે તમે શરીરધારી બની પાર્ટ ભજવો છો, પરંતુ બુદ્ધિથી શિવ બાબાને યાદ કરવાના છે. શ્રી કૃષ્ણના ભક્ત સમજે છે, અમારે શ્રી કૃષ્ણને જ યાદ કરવાના છે. બસ જ્યાં જોઉં છું શ્રી કૃષ્ણ જ કૃષ્ણ છે. અમે પણ કૃષ્ણ, તમે પણ કૃષ્ણ. અરે, તમારું નામ અલગ, એમનું નામ અલગ, બધા કૃષ્ણ જ કૃષ્ણ કેવી રીતે હોઈ શકે? બધાનું નામ કૃષ્ણ થોડી હોય છે. જે આવે તે બોલતા રહે છે. હવે બાપ કહે છે, ભક્તિ માર્ગના બધા ચિત્રો વગેરેને ભૂલી એક બાપને યાદ કરો. ચિત્રોને તો તમે પતિત પાવન નથી કહેતા. હનુમાન આદિ વગેરે પતિત પાવન થોડી ન છે. અનેક ચિત્ર છે, કોઈ પણ પતિત પાવન નથી. કોઈ પણ દેવી વગેરે જેનું શરીર છે, એમને પતિત પાવન નહીં કહેશે. 6-8 ભુજાઓ વાળી દેવીઓ વગેરે બનાવે છે, બધા પોતાની બુદ્ધિથી. બધું પોતાની બુદ્ધિથી બનાવે છે. આ કોણ છે તે તો જાણતા નથી. આ પતિત પાવન બાપની સંતાન મદદગાર છે. આ કોઈને પણ ખબર નથી. તમારું રૂપ તો આ સાધારણ જ છે. આ શરીર તો વિનાશ થઈ જશે. એવું નહીં કે તમારા ચિત્ર વગેરે રહેશે. આ બધું ખતમ થઈ જશે. વાસ્તવમાં દેવીઓ તમે છો. નામ પણ લેવામાં આવે છે. સીતા દેવી, ફલાણી દેવી. રામ દેવતા નથી કહેતા, ફલાણી દેવી અથવા શ્રીમતી કહી દે છે. આ પણ ખોટું થઈ જાય છે. હવે પાવન બનવાના માટે પુરુષાર્થ કરવાનો છે. તમે કહો પણ છો પતિતથી પાવન બનાવો. એવું નથી કહેતા કે લક્ષ્મી નારાયણ બનાવો. પતિતથી પાવન પણ બાપ બનાવે છે. નરથી નારાયણ પણ તે બનાવે છે. તે લોકો પતિત પાવન નિરાકારને કહે છે અને સત્યનારાયણની કથા સંભળાવવા વાળા પછી બીજા બતાવ્યા છે. એવું તો નથી કહેતા કે બાબા સત્યનારાયણની કથા સંભળાવીને અમર બનાવો, નરથી નારાયણ બનાવો. માત્ર કહે છે આવીને પાવન બનાવો. બાબા જ સત્યનારાયણની કથા સંભળાવી પાવન બનાવે છે. તમે પછી બીજાને સત્ય કથા સંભળાવો છો. બીજું કોઈ જાણી ન શકે. તમે જ જાણો છો. ભલે તમારા ઘરમાં મિત્ર, સંબંધી, ભાઈ વગેરે છે, પરંતુ તે પણ નથી સમજતા. અચ્છા, મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સ્વયંને શ્રેષ્ઠ બનાવવાના માટે બાપની જે શ્રીમત મળે છે એના પર ચાલવાનું છે. દૈવી ગુણ ધારણ કરવાના છે. ખાન પાન ચલન બધું રોયલ રાખવાનું છે. બીજું, એકબીજાને યાદ નથી કરવાના, પરંતુ સન્માન જરૂર આપવાનું છે, રિગાર્ડ જરૂર આપવાનું છે. પાવન બનવાનો પુરુષાર્થ કરવાનો છે અને કરાવવાનો છે. આજનું વરદાન. નીરસ વાતાવરણમાં
ખુશીની ઝલકનો અનુભવ કરાવવા વાળા એવર હેપી ભવ. એવર હેપી અર્થાત સદા ખુશ રહેવાનું વરદાન જે બાળકોને પ્રાપ્ત છે તે દુઃખની લહેર ઉત્પન્ન કરવા વાળા વાતાવરણમાં, નીરસ વાતાવરણમાં, અપ્રાપ્તિનો અનુભવ કરાવવા વાળા વાતાવરણમાં સદા ખુશ રહેશે અને પોતાની ખુશીની ઝલકથી દુઃખ અને ઉદાસીના વાતાવરણને એવું પરિવર્તન કરશે જેમ સૂર્ય અંધકારને પરિવર્તન કરી દે છે. અંધકારની વચ્ચે રોશની કરવી, અશાંતિની અંદર શાંતિ લાવવી, નીરસ વાતાવરણમાં ખુશીની ઝલક લાવવી, આને કહેવામાં આવે છે એવર હેપી. વર્તમાન સમય આ સેવાની આવશ્યકતા છે. સ્લોગન છે, અશરીરી તે છે જેને શરીરનું કોઈ પણ આકર્ષણ પોતાની તરફ આકર્ષિત ન કરે. અવ્યક્ત ઈશારા. હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂળ લગાવો. કર્માતીતનો અર્થ આ નથી કે કર્મથી અતીત થઈ જાઓ. કર્મથી ન્યારા નહીં, કર્મના બંધનમાં ફસાવાથી ન્યારા. કર્મના બંધનમાં ફસવાથી ન્યારા થવાનું છે. આને કહેવાય છે કર્માતીત. કર્મયોગની સ્થિતિ કર્માતીત સ્થિતિનો અનુભવ કરાવે છે. આ કર્મયોગી સ્થિતિ અતિ પ્યારી અને ન્યારી સ્થિતિ છે. આને કોઈ કેટલું પણ મોટું કાર્ય મહેનતનું હોય, પરંતુ એવું લાગશે જેમ કામ નથી કરી રહ્યા, પરંતુ ખેલ કરી રહ્યા છે. ઓમ શાંતિ.